સ્વાધ્યાય 9.4 દાખલા નંબર 13 આપણે જે કે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. વિશિષ્ટ ઉકેલ તો બાળકો પહેલા આપણે જોઈ આ cos ઇનવર્સ છે. ફરીથી જોજો લોકો. દાખલા નંબર છે 13 અને આ ઓન્લી cos જ છે. ઓન્લી cos જ છે બાળકો. હવે જો અહીંયા dy by dx સોરી cos dy by dx, હવે આ dy by dx છે cos નો થીટા છે, તમે જોઈ શકો છો, ઇઝ ઇક્વલ a. cos ને હું સામેની બાજુ લઈ જાઉં એટલે ઇનવર્સ થઈ જાય, એટલે cos ઇનવર્સ a એટલે dy by dx છૂટા પડી જશે. dy by dx ઇઝ ઇક્વલ cos ઇનવર્સ a થઈ જશે. હવે dx ને સામેની બાજુ dy ઇઝ ઇક્વલ cos ઇનવર્સ a ઇન્ટુ dx. વેરિયેબલ સેપરેબલ અથવા તો આપણે જે કે વિયોજનીય ચલ સ્વરૂપ. હવે સંકલન કરતા therefore integration 1 dy is equal, બાળકો આ અચળ પદ છે, જો cos ઇનવર્સ a અચળ પદ, તો ઇન્ટિગ્રેશન 1 dx થશે. રેડી? therefore સંકલન y cos ઇનવર્સ a into x plus c. હવે બરાબર x is equal 0, x is equal 0 લેવાનું છે અને y is equal 2 લેતા. હવે આગળ આપણે જોઈએ therefore y is equal to અહીંયા cos ઇનવર્સ a into 0 plus c. તો આ 0 સાથે ગુણાય એટલે પદ તો 0 થઈ ગયું, તો તમને c is equal to 2 મળે છે. c is equal to, હવે બાળકો આપણે આ કિંમત છે c તો તમને મળી ગયો એટલે આપણે આને 1 કહી તો 140 આ કિંમત મૂકી દો એટલે પતી ગયું કામ. therefore y is equal, x આગળ લઈ લઉં છું, x cos ઇનવર્સ a c is equal to, બહુ જ સહેલો. અત્યાર લગીને આપણે જે દાખલા કર્યા આવા વિશિષ્ટ ઉકેલ વાળા અઘરા હતા, પણ આ દાખલો એકદમ સરળ છે બાળકો, સમજાઈ જાય એવું. દાખલા નંબર છે 14. dy by dx is equal to y tan x. x is equal 0, y is equal 1. હવે પહેલા તો આને વેરીએબલ સેપરેબલ માં ફેરવશું, વિયોજનીય ચલ સ્વરૂપ. y ગુણકમાં છેદમાં dx ઓલી બાજુ અંશમાં આવી જશે, તો dy upon y is equal tan x into dx. વેરિયેબલ સેપરેબલ, બરોબર, વિયોજનીય ચલ સ્વરૂપ. સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy upon y is equal integration tan x plus tan x into dx. અહીંયા સંકલન log mod y is equal integration tan x log mod sec x integration tan x, तो log mod sec x plus log c જો બધાયમાં log છે એટલા માટે log c લઈ લીધું ભાઈ. હવે therefore log y, બે વચ્ચે સરવાળોનો સંબંધ છે, log એક વખત લખવા છે તો બે નો ગુણાકાર થઈ જશે. log c into sec x, બરોબર છે, log c into sec x. હવે આપણે જોઈએ કે x is equal 0, y is equal 1 લેતા. હવે આપણે જોઈએ કે y is equal 1 log 1 c log c into sec 0, x ની કિંમત છે 0, log 1 0 log 1 0. અહીંયા આપણે જોઈએ કે log c અને log sec 1
log sec 1 તો આપણે કહી શકીએ કે therefore log c is equal 0 અને આપણે જોઈએ કે c is equal e raised to 0 c is equal 1 બરોબર પડતો બે બાજુ log કટ કરશો તો પણ એ આન્સર આવશે c is equal 1 વાળો c is equal 1 14મો દાખલો છે હવે આપણે જોઈએ કે આને નંબર 1 કહી દે સાદું પાડું લેવાનું બરોબર તો આપણે કહી શકીએ અને છોકરો વધારે સાદું થયું હોય તો બે બાજુ log કટ કરી શકો તમે જો આ log કટ તો અહીંયા y is equal તમે લખી શકો c sec x અને નંબર 1 કહી શકો અને આમાં તમે x અને y ની કિંમત મૂકશો એટલે બધું સરખું જ આવશે એટલે અહીંયા આપણે જોઈએ કે c is equal 1 લખો તો આપણે જોઈએ કે c is equal 1 1 પરથી તો y is equal sec x બરોબર છે જે વિયોજનીય વિશિષ્ટ ઉકેલ થશે y is equal cos x sec x બરોબર y is equal sec x છે એ વિશિષ્ટ ઉકેલ એના પછી છે દાખલા નંબર 15 જેનું વિકલનીય સમીકરણ y ડેશ is equal e raised to x into sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો તો વક્રનું સમીકરણ શોધવાનું કે છે હવે બરાબર y ડેશ એટલે તમે લખી શકો dy by dx e raised to x into sin x dx સામેની બાજુ તો dy is equal e raised to x sin x આ dx રેડી હવે આ વિયોજનીય ચલ સોલ્વ થઈ ગયું અને આપણે સંકલનમાં લેશું તો લખતો નથી સંકલન કરતા અગર દાખલો મોટો છે હવે આનું તો સંકલન સરળ છે બાળકો અહીં e raised to x into sin x ચેપ્ટર નંબર 7 માં આ જ દાખલો આવી ગયેલો છે આપણે જે કે ખંડસ્થ સંકલનની રીતથી કરવાનું છે એમાં લ પ્ર બે ત્રિઘા ઈ અનુસાર sin છે એને આગળ લેવું પડશે બરોબર ને e raised to x પાછળ જશે તો 1 dy is equal integration sin x into e raised to x dx આ u થશે આ v થશે આનું સંકલન થશે y બરોબર છે પેલું પદ એમનું આપણે જે કે sin x integration e raised to x minus integration bracket માં d by dx આ sin x integration e raised to x dx ફરી પાછો dx તો y is equal sin x e raised to x નું સંકલન e raised to x minus cos નું વિકલન sin નું વિકલન cos x sin નું વિકલન થશે cos x e raised to x ના e raised to x આ dx હવે જોઈએ અહીંયા ફરી પાછું આનું સંકલન લેવું પડશે બાળકો બરોબર છે y m નો e raised to x હું આગળ લઈ લઉં છું અહીંયા sin x બાળકો અહીંયા માઈનસ છે એટલે બ્રેકેટ કરવું જરૂરી છે બરોબર છે હવે cos m નો cos x integration e raised to x
માઈનસ ઇન્ટિગ્રેશન ક્લોઝ બ્રેકેટમાં d by dx into cos x ઇન્ટિગ્રેશન e raised to x આ dx અને by dx બરોબર છે u અને v cos x એમનો e raised to x ઇન્ટિગ્રેશન e raised to x માઈનસ જો ફરી પાછું સંકલન કારણ કે અહીંયા જો કાઈ એવો આન્સર નથી આવતો ઇન્ટિગ્રેશન દૂર નથી થયું બરોબર છે cos એમનો ઇન્ટિગ્રેશન e raised to x માઈનસ ઇન્ટિગ્રેશન d by dx cos x ફરી પાછું ઇન્ટિગ્રેશન e raised to x dx ખંડસ્થ સંકલન બે વખત થયું હવે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે આપણે જોઈએ કે અહીંયા માઈનસ આપણે જોઈએ બ્રેકેટ જ રાખી cos x ના cos x e raised to x નું સંકલન e raised to x માઈનસ d by dx cos x cos નું વિકલન માઈનસ સાઇન તો આગળ માઈનસ માઈનસ પ્લસ બરોબર છે એટલે અહીંયા આવશે sin x e raised to નું સંકલન e raised to x નું e raised to x dx આપણે જોઈએ કે y is equal e raised to x sin x માઈનસ સાથે છૂટા પાડીએ તો માઈનસ cos x into e raised to x માઈનસ ઇન્ટિગ્રેશન sin x into e raised to x into dx તો આ બાળકો તમે જો એ આપણી રકમ થઈ ગઈ જો આપણે એમ કહી શકીએ કે અહીંયા e raised to x sin x ફરી પાછા આવી જાય છે એટલે આપણે જોઈએ કે અહીંયા બાળકો આને મારે બે વખત સંકલન કરવાનું થાય છે એટલે અહીંયા મેળ નથી આવતો આનો મેળ કરવા માટે શું આ ભાગને મારે અલગ લેવો પડશે અલગ એકને તો અહીંયા છે ને આ અલગ લઉં છું બરોબર છે આ અલગ આપણે એમ કહી કે આ ભાગ છે ધારો કે I is equal integration of sin x e raised to x into dx બરોબર છે આપણે જોઈએ કે ફરીથી એકવાર લખી નાખી આપણે જોઈએ કે I તરીકે ધારો કે I is equal integration sin x e raised to x dx હવે આપણે જોઈએ કે I થઈ ગયા છે તો આપણે જોઈએ કે sin x એમનો ઇન્ટિગ્રેશન e raised to x માઈનસ ઇન્ટિગ્રેશન ક્લોઝ બ્રેકેટ a d by dx sin x into integration e raised to x dx a dx તો બાળકો આને મેં અલગ લીધેલા છે તો અહીંથી બરોબર છે આ સંકલન જો થાતું જ આવે છે e raised to x નું e raised to x જ રહેશે sin આપણે જોઈએ કે એમનો પેલા sin m નું e raised to x ધારો કે આનું સંકલન છે આ રીતે કરવાનું થાય ને બરોબર છે આ cos નું sin નું cos થઈ જશે e raised to x નું e raised to x રહેશે બરોબર છે આ રીતે આપણે જોઈએ કે સંકલન કરવાનું રહેશે તો આપણે જોઈએ કે અહીંયા કરેલું છે બાળકો જો કે આપણે જોઈએ કે sin છે એમ નો રહેશે e raised to x નું e raised to x જો આપણે અહીં કદાચ સંકલન કરી નાખી તો આપણે જોઈએ કે sin x e raised to x માઈનસ ક્લોઝ આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન એમ નો રહેશે sin નું શું થશે cos x વિકલન અને આનું e raised to x બરોબર અને આ dx તો બાળકો તમે જોઈ શકો ફરી પાછું આનું સંકલન કારણ કે અહીંયા પોઝિશન જુઓ ઇન્ટિગ્રેશન cos x ઇન્ટિગ્રેશન આપણે જે કે બ્રેકેટ નો કરીએ તો ઇન્ટિગ્રેશન cos x into e raised to x છે બરોબર તો જો આ પદ તો એમનો જ રહેશે કે e raised to x આગળ લઈ લીધા છે અહીંયા શું થશે cos m નો u v અનુસાર આ ફરી પાછું u into v cos m નો e raised to x નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન d by dx cos x into e raised to x તો આ રીતે જો આખું સંકલન જે આપણે કર્યું છે એ મુજબ જ હાલવાનું રહેશે બીજી વખત સંકલન રેડી તો હવે બાળકો અહીંયા શું થશે આ i છે આગળથી i જ આવે છે i બરોબર છે આ i તો અહીંયા આપણે જો આ આપણી રકમ આવી છે રકમ એટલે જો આ
इंटीग्रेशन sin x * e raised to x * dx तो આની જગ્યાએ આપણે i લખી શકીએ જો i તો i આપણે જોઈએ કે i = e raised to x * sin x minus cos x * e raised to x minus i હવે અહીંયા i પ્લસ થઈ જશે માઈનસ છે આ બાજુ એટલે પ્લસ 2i e raised to x sin x e raised to x હું આગળ લઈ લઉં છું into cos x હવે બાળકો 2 છે ઈ ભાગાકાર કરી નાખો i 1/2 e raised to x sin x minus 1/2 e raised to x cos x બરોબર છે હવે અહીંયા આપણે જે કે સંકલન અચળાંક તો મૂકવાનો જ છે સંકલન તો એટલે c1 કે જે કાંઈ હોય c1 હવે આની કિંમત છે એ 1 માં લખીએ આપણે જોઈએ કે 1 માં આની જગ્યાએ i ધાર્યો છે ને i બરોબર છે એટલે આની કિંમત છે અહીંયા 1 માં લખીએ તો પેલા તો આનું સંકલન y થશે 1 પરથી આ y બરોબર છે હવે આનું આખું સંકલન આપણો જે આન્સર છે એ 1/2 e raised to x sin x minus 1/2 e raised to x cos x plus c 1 કયો તો ઠીક છે અને c કયો તો વાંધો નહીં બરોબર છે આ આપણું ફાઇનલ આપણે જે કે સંકલન પૂરું કર્યું 1/2 e raised to x sin x minus 1/2 e raised to x cos x plus c c1 કયો તો વાંધો નહીં તમારે બરોબર છે હવે આપણે ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે એવી વાત થાય છે 0 0 તો x ની જગ્યાએ 0 y ની જગ્યાએ તમારે 0 લેવાનું થશે x બરાબર 0 y બરાબર 0 તો આપણે જોઈએ કે આ નંબર 2 પરથી કે જે કંઈ હોય આની જગ્યાએ આપણે જોઈએ કે 0 1/2 e raised to 0 sin 0 1/2 e raised to 0 cos 0 plus c તો જો sin 0 0 આ પદ તો ગયો એ 0 જ થઈ ગયું 0 = 0 minus 1/2 e0 e raised to 0 એટલે 1 cos 0 એટલે 1 plus c તો અહીંયા શું વધશે તો આપણે કહી શકીએ કે 0 = -1/2 plus c જો આનો ગુણાકાર -1/2 -1/2 આ બાજુ એટલે c = +1/2 હવે આને આપણે 2 કહી તો c ની કિંમત નંબર 2 માં મૂકવા 2 પરથી y = 1/2 e raised to x sin x minus 1/2 e raised to x cos x plus 1/2 આન્સર જોઈ લઈએ શું કહે છે છોકરાઓ અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે કારણ કે બે વખત સંકલન કરવાનું છે એટલે અહીંયા i ધારવાનું થાય છે દાખલા નંબર છે 15 અહીંયા આપણે જોઈએ કે 2 લસા લઈને સાદુરૂપ આપેલું છે આ સાચું છે અહીં નથી કેવું તો ખોટું નથી બાળકો આમાં 2 લસા લખ્યો છે 2y = e raised to x sin x minus e raised to x cos x plus 1 પછી plus 1 આ બાજુ લઈ લીધા છે plus 1 છોકરાઓ પ્લસ 1 આ બાજુ એટલે -1 therefore 2y - 1 is equal હવે આ બે માંથી છે e raised to x કોમન કાઢ્યા છે અને sin x - cos x આવો આન્સર આવ્યો પણ કદાચ છોકરાઓ તમે અહીંયા લગીને લખ્યું હોય તો હાલે આપણે કઈ સાબિત કરવાનું છે રેડી